નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રૂપેશ એન નાકર. આજે આપણે નીટમ કે જે જિમ્નોસ્પર્મ વનસ્પતિ છે અને ખૂબ જ અગત્યની વનસ્પતિ છે તેનું જીવનચક્ર આપણે જોવાના છીએ. અહીં પિક્ચરમાં તમને નીટમના નરશંકુઓ જોવા મળે છે. નીટમનો સરસ ફોટો મને વિકિપીડિયામાંથી મળ્યો છે, જે મેં અહીં મૂકેલો છે મિત્રો. તો વધારે વિલંબ ના કરતાં આપણે નીટમનું જીવનચક્ર જોઈશું અને આ ટોપિક ગુજરાતીમાં આખો સમજાવેલો છે. મોટાભાગની ગુજરાતની યુનિવર્સિટીઝ છે તેમાં નીટમનું જીવનચક્ર ક્યાંક ને ક્યાંક આવતું જ હોય છે. તો આ વિડીયો ખૂબ અગત્યનો છે અને આપણે મિત્રો છેટ સુધી આ વિડીયો જોઈશું તો આપણને નીટમ વિશે ઘણું બધું જાણવા મળશે. તો આવો જોઈએ નીટમનું જીવનચક્ર, લાઈફ સાયકલ ઓફ નીટમ. મિત્રો, હવે આ સ્લાઇડમાં આપણે નીટમનું ભારતમાં વિસ્તરણ કઈ રીતે છે એ બતાવેલું છે. ખાસ કરી અને તમે જુઓ તો સાઉથ ઇન્ડિયાના જે પાર્ટ્સ છે તેમાં કેરેલા, તામિલનાડુ અને લક્ષદ્વીપના જે ભાગો છે, આ ઉપરાંત ભારતનો જે પૂર્વ કિનારો છે ત્યાં પણ ખાસ નીટમનું સામ્રાજ્ય જોવા મળે છે મિત્રો. નકશામાં તમે જોઈ શકો. હવે જો વર્ગીકરણની વાત કરીએ તો વિભાગ અનાવૃત બીજધારી છે, તેનો વર્ગ નીટોપ્સીડા છે, આ વનસ્પતિનું ગોત્ર નીટેલ્સ છે, કુળ નીટેસી છે અને પ્રજાતિ એની નીટમ છે, જેની ઘણી બધી જાતો જોવા મળે છે. આમાં નિમોન જાતિનું આપણે ઉલ્લેખ કરેલો છે, પરંતુ ઘણી બધી બીજી જાતો પણ જોવા મળે છે, જે આપણે આગળની સ્લાઇડ્સમાં જોઈશું. ખાસ આ વનસ્પતિને હુંફાળું અને થોડું ગરમ હોય એવું વાતાવરણ માફક આવે છે, માટે સાઉથના વિસ્તારમાં જે દક્ષિણ ભારતનો વિસ્તાર છે એ એને વધારે અનુકૂળ આવતો હોય છે મિત્રો. નીટમની આપણે સામાન્ય વાત કરીએ તો નીટમ 30થી વધારે જાતિઓ ધરાવે છે. ખાસ કરી અને તે સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધના વિશ્વના જે વિસ્તારો છે ત્યાં પોતે અસ્તિત્વ ધરાવે છે. નીટમની સામાન્ય જાતોમાં નીટમ નિમોન, નીટમ ઉલા, નીટમ લેટિફોલિયમ, નીટમ મોન્ટેનમ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે મિત્રો. નીટમ માઇક્રોકાર્પમ સિવાયની બધી જ જાતો 1500 મીટરની ઊંચાઈ પર થતી જોવા મળે છે. એટલે તમે એવું પણ માની શકો કે નીટમ પર્વતાળ પ્રદેશની એક વનસ્પતિ છે અને ખાસ કરી અને ગરમ અને ઉફાળા જે પ્રદેશો છે ત્યાં એ વધારે જોવા મળશે મિત્રો. ભારતમાં નીટમ ઉલા સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી એક સામાન્ય વનસ્પતિ છે મિત્રો. પશ્ચિમ ઘાટમાં, ખંડાલા, કેરેલા, નીલગિરીની પર્વતમાળા હોય કે આંધ્રપ્રદેશનો વિસ્તાર હોય, આ ઉપરાંત ઓરિસ્સા જેવા ભાગોમાં પણ નીટમ જોવા મળે છે મિત્રો. નીટમ મોન્ટેનમ એ આસામ અને સિક્કિમ જેવા ભાગોમાં, એટલે કે પૂર્વીય જે રાજ્યો છે ત્યાં જોવા મળે છે. જ્યારે નીટમ લેટિફોલિયમ નામની જે જાત છે એ આંદામાન અને નિકોબારમાં પણ ખાસ જોવા મળે છે મિત્રો. તો એનું જે અસ્તિત્વ છે એ સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં અને પૂર્વીય ભારતમાં વધારે તમને જોવા મળશે મિત્રો. અહીં નીટમની અલગ અલગ જાતિઓના થોડા ફોટોગ્રાફ્સ બતાવેલા છે. તેમાં નીટમ મોન્ટેનમ, ત્યારબાદ નીટમ નિમોન. આ બંને જે જાતિઓ છે એ વૃક્ષ સ્વરૂપે સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ નીટમ ઉલા એક એવી જાતિ છે કે જે વુડી ક્લાઇમ્બર, કે જેને એવું કહી શકીએ કે એ આરોહી લતા સ્વરૂપે જોવા મળતી વનસ્પતિ છે, જે પાછળમાં દ્વિતીય વૃદ્ધિ થવાને લીધે પ્રકાંડ એકદમ મજબૂત બની જાય છે અને જે કોર્નરવાળી તમે આકૃતિ જોવો છો એમાં એ પ્રકાંડની ફરતે વીંટળાય છે અને ખૂબ જ મજબૂત પ્રકાંડ ધરાવતી નીટમ ઉલા જે છે એ બની જાય છે. તો આરોહી લતા સ્વરૂપે પણ એ જોવા મળે છે. અહીં નીટમના નરશંકુ અને માદા શંકુ પણ બતાવેલા છે કે જે તમે બંને આકૃતિમાં જોઈ શકો. બંને એકબીજાથી અલગ છે. માદા શંકુમાં અંડકો ગોઠવાયેલા હોય છે, જ્યારે નરશંકુમાં શંકુઓ છે એ સરસ રીતે શેપમાં ગોઠવાય છે અને તેમાં લઘુ બીજાણુ ધાન્યોની રચના આવેલી હોય છે. તો આ પિક્ચર્સ દ્વારા તમે નીટમની અલગ અલગ જાતો તેમજ નરશંકુ અને માદા શંકુને સરળતાથી સમજી શકશો મિત્રો. અહીં જે બે ચિત્રો બતાવ્યા છે એમાં એક તો નીટમની કેનોપી, કે જે અગર નીચેથી ફોટો પાડો તો નીટમ કેવું દેખાશે એ બતાવ્યું છે. આ ઉપરાંત નીટમનું પ્રકાંડ અને શાખાઓ પણ બતાવેલા છે. નીટમની વૃક્ષ સ્વરૂપની જે સ્પીસીસ કે જાતિ છે એના આ બંને ચિત્રો છે. આકૃતિ પરથી તમને ઘણો બધો ખ્યાલ આવી જશે મિત્રો. તો નીટમ એ ખૂબ જ સુંદર દેખાતી અનાવૃત બીજધારી વનસ્પતિ છે મિત્રો. અહીં નીટમના નરશંકુ અને માદા શંકુ બે ચિત્રોમાં બતાવેલા છે.
તો તમે ક્લિયરલી જોઈ શકો કે બંને બ્રાન્ચીસ પરથી ઉત્પન્ન થતા હોય છે. નર શંકુઓ લાંબા લાંબા તમને દેખાય છે, જે ગ્રીન કલરમાં જમણી બાજુ બતાવેલા છે. એમાં લઘુબીજાણુ પર્ણો અને લઘુબીજાણુ ધાન્યો ગોઠવાઈ અને સરસ શંકુની રચના બનાવે છે. ખાસ અગ્રાભિવર્ધી ક્રમમાં બધા શંકુઓ કોલરની અક્ષમાં ગોઠવાયેલા હોય છે. કોલર એ શંકુઓને આરક્ષિત કરતો એક ભાગ છે. આ ઉપરાંત જે માદા શંકુઓ છે એ તમને અંડકોના સ્વરૂપમાં સરસ દેખાય છે, ગ્રીન કલરના, અને એ પણ ચક્રમાં જ ગોઠવાયેલા હોય છે અને શંકુની રચના બનાવે છે મિત્રો. તો તમે આ ચિત્રો પરથી હવે સરળતાથી, જો તમને કોઈ નીટમનું વૃક્ષ જોવા મળે અને તેના પર શંકુઓ હોય તો તમે સરળતાથી ઓળખી શકશો મિત્રો. મિત્રો, આપણે નીટમના બાહ્યાકાર લક્ષણો કે બાહ્યાકાર રચના અને તેના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો નીટમની રચના કોઈપણ દ્વિદળી વનસ્પતિને મળતી આવે છે મિત્રો. તેનું તમે પર્ણ જોશો તો એમાં પણ જાલાકાર શિરાવિન્યાસ તમને દેખાઈ આવશે કે જે દ્વિદળી પર્ણનું એક અગત્યનું લક્ષણ છે. આ ઉપરાંત મોટાભાગની વનસ્પતિઓ આરોહી સ્વરૂપે, આ ઉપરાંત અમુક ક્ષુપ સ્વરૂપે અથવા વૃક્ષ સ્વરૂપે પણ જોવા મળે છે, જેમાં બે પ્રકારની ડાળીઓ હોય છે. અમુક ડાળીઓની શાખાઓ લાંબી હોય છે, જ્યારે અમુક ડાળીઓની શાખાઓ ખૂબ ટૂંકી જોવા મળે છે મિત્રો. આરોહી જાતો ટૂંકી શાખાઓ ધરાવે છે અને પલ્લવ પર્ણો ઉત્પન્ન કરતી હોય છે. જો તમે પર્ણોની વાત કરો તો મોટા પર્ણો સામાન્ય રીતે સન્મુખ ચતુષ્ક પ્રકારે ગોઠવાયેલા હોય છે અને પર્ણોનો જે શિરાવિન્યાસ છે એ દ્વિદળીને મળતો આવે છે, એટલે કે જાલાકાર પ્રકારનો હોય છે. અહીં આકૃતિમાં પર્ણો સાથેની ડાળી બતાવેલી છે. ઉપરના ભાગે જે ઉપરની જે કલિકા છે ત્યાંથી તમને નર શંકુઓ પણ ઉત્પન્ન થયેલા જોવા મળે છે મિત્રો. તો આ રીતે શંકુઓ પણ ડાળીઓમાંથી ઉત્પન્ન થતા હોય છે. મિત્રો, નીટમનું મૂળ જમીનમાં ઊંડે સુધી જતું હોય છે અને એ પ્રાથમિક અને દ્વિતીયક શાખાઓ ધરાવતું હોય છે. અહીં નીટમના મૂળની આંતરિક રચના આકૃતિમાં સમજાવેલી છે મિત્રો. તો અહીં બે આકૃતિઓ તમને એકસાથે બતાવેલી છે. જે ડાબી બાજુની આકૃતિ છે તેમાં નીટમમાં તરુણ મૂળની આંતરિક રચના દર્શાવેલી છે, જ્યારે જમણી બાજુની જે આકૃતિ છે તેમાં નીટમમાં પ્રૌઢ મૂળ એટલે કે ઓલ્ડર જે રૂટ છે કે જૂનું થઈ ગયેલું મૂળ છે એની આંતરિક રચના તમને બતાવેલી છે મિત્રો. તો સૌપ્રથમ તરુણ મૂળની વાત કરીએ. તરુણ મૂળ એટલે કુમળું મૂળ. તો એમાં બહારથી અંદરની તરફ તમે જોશો તો સૌથી પહેલાં અધિસ્તર આવશે, અને અધિસ્તર એ એક સ્તરીય કોષોનું બનેલું સ્તર છે જેની ઉપર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ તમને જોવા મળે છે મિત્રો. આ ઉપરાંત બાહ્યકનો મોટો ભાગ તમને વચ્ચેના ભાગમાં જોવા મળશે, જેમાં શ્લેષ્મયુક્ત કોષો અને રેસાયુક્ત કોષો પણ વચ્ચે વચ્ચે તમને જોવા મળશે. ત્યારબાદ અંદરની તરફ જશો તો અંતઃસ્તર અને પરિચક્ર, આવા બે ચક્રો કે જે રંભને આરક્ષણ આપે છે કે રંભને રક્ષણ આપે છે, એવા બે સ્તરો તમને જોવા મળશે. અને વચ્ચેની તરફ તમને જલવાહક પેશી અને અન્નવાહક પેશી છે એ જોવા મળશે. જલવાહક પેશીમાં તમે આદિદારુ અને અનિદારુની રચના જોઈ શકશો. આદિદારુ મધ્યમાં જોવા મળે છે અને તેના જે કોષો છે એ મોટા તમે જોઈ શકશો. એ જ રીતે અનુદારુ એ ઉપરની તરફ તમને જોવા મળશે અને નાના જલવાહક પેશીના કોષો તમને જોવા મળશે. અન્નવાહક પેશી જલવાહક પેશીની વચ્ચે વચ્ચે ગોઠવાયેલી તમને સરળતાથી જોઈ શકાશે મિત્રો. તો આ તરુણ મૂળની આંતરિક રચના છે અને એમાં ખાસ દ્વિતીય વૃદ્ધિ ખૂબ જ નહિવત પ્રમાણમાં કે નથી પણ જોવા મળતી ઘણી વખત મિત્રો. પરંતુ જો તમે પ્રૌઢ મૂળની વાત કરશો તો એમાં તમને સરળતાથી દ્વિતીય વૃદ્ધિ જોવા મળશે. તો એમાં બહારથી અંદરની તરફ આપણે જઈશું તો સૌથી પહેલાં બહારની તરફ બાહ્યવલ્ક, જેને અંગ્રેજીમાં પેરિડમ કહેવાય છે, એની રચના જોવા મળે છે. આ બાહ્યવલ્ક છાલનું નિર્માણ કરતું હોય છે મિત્રો. ત્યારબાદ બાહ્યકનો મોટો ભાગ તમને જોવા મળે છે, જે સ્ટાર્ચયુક્ત સ્તર છે. સ્ટાર્ચ તમને ખબર છે એ રીતે સ્ટાર્ચ એ વનસ્પતિનો ખોરાક છે અને એ સંગ્રહ વનસ્પતિના કોષોમાં થતો હોય છે. તો બાહ્યકમાં સ્ટાર્ચનો સંગ્રહ થતો હોય છે. આ ઉપરાંત રેસાયુક્ત કોષો પણ આવેલા હોય છે. ત્યારબાદ બાહ્યક બાદ અંદરનું સ્તર અધઃસ્તર પણ તેમાં જોવા મળે છે અને અધઃસ્તર બાદ અંતઃસ્તર પરિચક્રની પણ રચના એમાં જોવા મળે છે મિત્રો. જ્યારે અંદરની તરફ તમે જોશો તો એધાની ક્રિયાશીલતાના લીધે જલવાહક પેશી વધુ પ્રમાણમાં ઉત્પન્ન થયેલી હશે અને મજ્જાકિરણોની હાજરી પણ એક અગત્યનું લક્ષણ છે કે જે જલવાહિનીઓને એકબીજાથી અલગ કરતી હોય છે મિત્રો. જલવાહિનીના છિદ્રો તમે સરળતાથી જોઈ શકો
અને વચ્ચેનો જે ભાગ છે એમાં આખું ચક્ર ગોળાકારે આ રીતે મજ્જા કિરણોની વચ્ચે વચ્ચે જલવાહિનીઓ બધી ગોઠવાઈ અને સરસ રચના બનાવતું હોય છે મિત્રો. તો નિટમનું તરુણ મૂળ અને પ્રૌઢ મૂળ એનું તમે કમ્પેરિઝન એકસાથે કરો તો તમને મૂળની એક્ઝેક્ટ આંતરિક રચના સરળતાથી ખબર પડી જાય મિત્રો. તો આ આકૃતિઓ તમે ખાસ યાદ રાખજો. ઘણી વખત પરીક્ષામાં 5 માર્ક્સ કે 7 માર્ક્સ કે અમુક યુનિવર્સિટીમાં 10 માર્ક્સમાં પણ આ ક્વેશ્ચન પૂછાતો હોય છે. જો આપણે રચના સમજી હોય તો એને સરળતાથી આપણે લખી શકીએ મિત્રો અને આપણને પૂરા માર્ક્સ મળી જાય. મિત્રો આપણે આકૃતિમાં જોયું એનું જ અહીં વર્ણન દર્શાવેલું છે. મૂળનો આડોછેદ ગોળાકાર હોય છે જેમાં બહારથી અંદરની તરફ જતા અધિસ્તર, બાહ્યક અને રંભ જોવા મળે છે. અધિસ્તરીય કોષો એકકોષીય દિવાલવાળા અને અમુક અંતરે રોમ ધરાવે છે, તેથી આ સ્તરને એપીબ્લેમા પણ કહેવામાં આવે છે મિત્રો. અધિસ્તર પર ક્યુટિકલની હાજરી જોવા મળે છે. તરુણ મૂળમાં ઘણા મૃદુતક પેશીના સ્તરો સ્ટાર્ચયુક્ત કોષો ધરાવે છે જે બહુકોણીય અને મોટા હોય છે. બાહ્યકની નીચે અધસ્તર જોવા મળે છે જેમાં કાસ્પેરિયન પટ્ટિકાઓ ખાસ તમને જોવા મળશે. અંતસ્તરની નીચે પરિચક્રના 3 થી 4 સ્તરો હોય છે. વાહિપુલોમાં 2 કે 3 સ્તર જલવાહિની અને 2 થી 3 સ્તર અન્નવાહિની જોવા મળે છે, જેને અંગ્રેજીમાં ડાયાર્ક કે ટ્રાયક કન્ડિશન પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પિત્ત કે ગર એ જોવા મળતો નથી મિત્રો. હવે નિટમના પર્ણની આંતરિક રચના વિશે વાત કરીએ તો નિટમનું પર્ણ દ્વિદળીના પર્ણને મળતું આવે છે, જેમાં બહારથી અંદરની તરફ જતા અધિસ્તર, પર્ણમધ્ય પેશી અને નીચેની તરફ એક અધઃ અધિસ્તર આવેલું હોય છે. અધિસ્તરની ઉપરની બાજુએ ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે જે રક્ષણાત્મક સ્તર તરીકે વર્તે છે. મિત્રો ક્યુટિકલની ઉપર થોડા અંતરે વાયુરંધ્રો પણ તમને જોવા મળશે. પર્ણમધ્ય પેશીમાં લંબોતક પેશીનું એક સ્તર આવેલું હોય છે. આ ઉપરાંત શિથિલોતક પેશી પણ જોવા મળે છે, જેને અંગ્રેજીમાં તમે સ્પોન્જી અને પેલિસેડ પેરેન્કાઇમા તરીકે ઓળખો છો એવા ભાગો અહીં જોવા મળશે. લંબોતક પેશીમાં હરિતકણો ખાસ જોવા મળે છે. આ હરિતકણોનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક ઉત્પન્ન કરવાનું છે. તો આ સ્તર ખૂબ અગત્યનું છે. વચ્ચેના મધ્ય શિરાના ભાગમાં થોડા સ્ટોન કોષો પણ આવેલા હોય છે જે મજબૂતાઈ આપવાનું કામ ખાસ કરતું હોય છે અને મધ્ય શિરાને મજબૂત બનાવે છે મિત્રો. અહીં જે વાહિપુલ છે એ સહસ્થ અને એકપાર્શ્વસ્થ જોવા મળે છે, એટલે કે જલવાહક પેશી અને અન્વાહક પેશી એ બંને બાજુમાં ગોઠવાયેલી હોય છે. એને આપણે સહસ્થ વાહિપુલો કહેતા હોઈએ છીએ મિત્રો. જલવાહક પેશી જલવાહિનીકી અને જલવાહક મૃદુતક ધરાવે છે. આ ઉપરાંત અન્વાહક પેશીની અંદર ખાસ તમને ચાલની કોષો અને ચાલની નલિકાની હાજરી જોવા મળશે મિત્રો. તો આ નિટમનું પર્ણ ખૂબ સિમ્પલ અને સરળ રચના ધરાવે છે, જેમાં ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર બંને એકકીય સ્તરોના બનેલા હોય છે જે એક કોષની જાડાઈ ધરાવે છે. જ્યારે વચ્ચેનું પર્ણમધ્ય પેશીનું જે સ્તર છે એ ખૂબ અગત્યનું છે અને તેમાં લંબોતક અને શિથિલોતક પેશી જોવા મળશે મિત્રો. આ જ વસ્તુ અહીં આકૃતિમાં પણ તમને બતાવેલી છે. નિટમના પર્ણની આંતરિક રચના તમે જોશો તો સૌપ્રથમ તમે સેક્શન જોશો તો પટ્ટી જેવો જે ઉપર બતાવેલું છે એ રીતે તમને જોવા મળશે, જેમાં આની અંદર કુલ 7 જેટલા વાહિપુલો બતાવેલા છે અને એને તમે એનલાર્જ કરો તો નીચે જે આકૃતિ તમને જોવા મળી છે એવી જોવા મળે, જેમાં અધિસ્તર અને પર્ણમધ્ય પેશીની રચના ખાસ સામાન્ય છે. તો ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર એ બંને તમને ઉપર અને નીચેની સપાટી પર એકસ્તરીય જાડાઈ ધરાવતા જોવા મળશે. આ ઉપરાંત સ્ટોમાટા કે વાયુરંધ્રની હાજરી પણ અધિસ્તરમાં એક સામાન્ય લક્ષણ છે. વચ્ચેનું જે પર્ણમધ્ય પેશી છે ત્યાં તમને લંબોતક અને શિથિલોતક પેશીના સ્તરો પણ જોવા મળશે મિત્રો. વાહિપુલમાં તમે જોશો તો ખાસ જલવાહક પેશી અને અન્વાહક પેશીની રચના તમને સરળતાથી જોવા મળશે. આ ઉપરાંત પર્ણમધ્ય પેશીના ભાગમાં સ્ટોન કોષો પણ જોવા મળશે કે જે મધ્ય પેશીને ખાસ મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ એ રીતે પર્ણનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવવાનો છે. તો અહીં મોટાભાગનો ખોરાક જે છે એ પર્ણમધ્ય પેશીમાં જ બનતો હોય છે અને હરિતકણો ધરાવતા કોષો આ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે મિત્રો. હવે વાત કરીએ નિટમના પ્રકાંડની આંતરિક રચના વિશે. તો નિટમનું પ્રકાંડ છેદમાં ગોળાકાર દેખાય છે, જેમાં બહારથી અંદરની તરફ જતા સૌપ્રથમ બહારની તરફ એકસ્તરીય અધિસ્તર જોવા મળે છે.
અને આ અધિસ્તર પર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે મિત્રો. વચ્ચે વચ્ચે રોમ પણ ઉત્પન્ન થયેલા હોય છે. આ ઉપરાંત અધિસ્તરની નીચે અધસ્તર પણ હાજર હોય છે. બાહ્યક મોટું અને 5 થી 7 સ્તરોનું બનેલું હોય છે, જેમાં બાહ્ય બાહ્યક અને અંતઃબાહ્યક, કે જેને બહારનું બાહ્યક અને અંદરનું બાહ્યક પણ કહી શકાય, એમ 2 સ્પષ્ટ ભાગો તમને જોવા મળશે. જેમાં ઉપરની તરફ મોટાભાગે હરિતકણોતક પેશી જોવા મળશે, જે હરિતકણો ધરાવે છે, અને નીચેની તરફ સ્થૂલકોણક પેશીના 2 થી 3 સ્તરો જોવા મળે છે મિત્રો. તેની અંદરની તરફ તમે જોશો તો અંતઃસ્તર અને પરિચક્ર પણ જોવા મળશે. વાહિપુલો ચક્રમાં ગોઠવાયેલા હોય છે. તેઓ સહસ્થ, એકપાર્શ્વસ્થ અને અંતરારંભી જોવા મળે છે મિત્રો. અંતરારંભી એટલે કે રંભ વચ્ચેની તરફ ગોઠવાયેલા હોય, અંદરની તરફ હોય એવું જો કોઈ તમને પ્રકાંડ હોય તો એને અંતરારંભી પ્રકાંડ તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો. અને વાહિપુલનો આ એક પ્રકાર છે સહસ્થ, એટલે કે જેમાં જલવાહક પેશી અને અન્વાહક પેશી બંને બાજુમાં આવેલા હોય. જલવાહક પેશી જલવાહિની અને જલવાહિનીકીની બનેલી હોય છે, જ્યારે અન્વાહક પેશીમાં ચાલની કોષો અને ચાલની નલિકાના ભાગો તમને જોવા મળશે. જલવાહક પેશીમાં આદિદારુમાં વલયાકાર અને અનુદારુમાં પરિવેશિત ગર્તાકાર સ્થૂલનોનો પ્રકાર ખાસ તમને જોવા મળે છે મિત્રો. તો ઘણી વખત પરીક્ષામાં પણ તમને પૂછાય કે ભાઈ નિટમના પ્રકાંડમાં જલવાહિનીમાં કેવા સ્થૂલનો જોવા મળે છે, તો તમારે એવું જણાવવું જોઈએ કે આદિદારુમાં વલયાકાર અને અનુદારુમાં પરિવેશિત ગર્તાકાર સ્થૂલનો જોવા મળે છે મિત્રો. જો ઓલ્ડ સ્ટેમ કે પ્રૌઢ પ્રકાંડની વાત કરીએ તો તેમાં અનિયમિત દ્વિતીય વૃદ્ધિ ખાસ જોવા મળે છે, અને એનું કારણ એધા છે. એધાની હાજરીના લીધે વાર્ષિક વલયોના નિર્માણ થાય છે, અને આ વાર્ષિક વલયોનું નિર્માણ થવાના લીધે પ્રકાંડ છે એ હોરિઝોન્ટલી ખાસ છે એ એનો પ્રકાંડનો જે વ્યાસ છે એમાં પોતાનો વધારો કરે છે, અને વાર્ષિક વલયોમાં પણ વધારો થાય છે. અને એધાની બંને બાજુએ ક્રિયાશીલતાના લીધે જલવાહક પેશી ઉત્પન્ન થવાથી પ્રકાંડ સખત અને મજબૂત તેમજ જાડું બની જતું હોય છે મિત્રો. તો પ્રૌઢ પ્રકાંડમાં અનિયમિત દ્વિતીય વૃદ્ધિ ખાસ જોવા મળે છે, જે તરુણ પ્રકાંડમાં ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે મિત્રો. અહીં નિટમના પ્રકાંડનો છેદ અને નિટમ પ્રકાંડના છેદમાં વાહિપુલોની રચના ખાસ તમને બતાવેલી છે. નિટમના પ્રકાંડના છેદમાં બહારથી અંદરની તરફ તમે જશો તો અધિસ્તર, અધસ્તર, બાહ્યક જેવા ભાગો તમને જોવા મળશે. આ ઉપરાંત એધાની ક્રિયાશીલતાના લીધે દ્વિતીય જલવાહક પેશી અને દ્વિતીયક અન્વાહક પેશી પણ તમને જોવા મળશે, અને જે પ્રાથમિક અન્વાહક પેશી અને પ્રાથમિક જલવાહક પેશી છે એ પણ જોવા તમને મળશે મિત્રો. વચ્ચેના ભાગમાં મૃદુતક પેશીનું બનેલું ગર એ વચ્ચેનો ભાગ બનાવે છે, અને જે ગોળાકાર ભાગ છે એને આપણે ગર તરીકે ઓળખીએ છીએ. અહીં વાહિપુલો તમને સેક્શનમાં બતાવેલા છે, જેમાં એધા પણ તમને દેખાય છે. આ ઉપરાંત જે ગોળાકાર ટપકાઓ છે જમણી બાજુ, એમાં જલવાહિનીકીની રચના એને કે વેસલ્સ તમે જેને કહો છો, ટ્રેકિડ્સ અને વેસલ્સ, એ તમને ક્લિયરલી જોવા મળે છે મિત્રો. તો પ્રકાંડની એનાટોમી જ્યારે પણ પૂછાય તો તમારે આ બધી વસ્તુઓ મેન્શન કરવી જોઈએ, અને સાથે સાથે એનું સરસ ડાયાગ્રામ પણ તમારે એક્ઝામમાં જો તમે દોરશો તો ખૂબ સારા માર્ક્સ તમને મળશે. મિત્રો, અહીં સ્લાઇડમાં પ્રકાંડમાં વાહિપુલ ચક્રો અને ખાસ વાર્ષિક વલયોનું નિર્માણ તમને બતાવ્યું છે. જે આપણે લાસ્ટ સ્લાઇડમાં ડિસ્કસ કર્યું એ મુજબ એધાની ક્રિયાશીલતાના લીધે વાર્ષિક વલયોનું નિર્માણ થાય છે, અને આ વાર્ષિક વલયોની સંખ્યા વધતા પ્રકાંડ જાડું અને મજબૂત બને છે મિત્રો. પ્રકાંડમાં સહસ્થ, એકપાર્શ્વસ્થ, ખુલ્લા અને અંતરારંભી વાહિપુલો આવેલા હોય છે, જે તમે જમણી બાજુની આકૃતિમાં જોઈ શકો મિત્રો. અહીં અલગ અલગ ચક્રો તમને બતાવેલા છે, જે પ્રથમ ચક્ર, દ્વિતીય ચક્ર, તૃતીય અને ચતુર્થ ચક્રના સ્વરૂપમાં અહીં બતાવેલા છે. જલવાહક પેશી અને અન્વાહક પેશીની રચના પણ તમે વાહિપુલમાં જોઈ શકો મિત્રો. તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે જેમ પ્રકાંડ જેમ ઓલ્ડર બનતું જાય છે, એટલે કે પ્રૌઢ બનતું જાય છે કે ગહડું બનતું જાય છે, તેમ તેમ વાર્ષિક વલયોની સંખ્યા એ દર વર્ષે વધતી જતી હોય છે મિત્રો. અહીં પણ નિટમના પ્રકાંડની આંતરિક રચના બતાવેલી છે, જેમાં તમે બહારથી અંદરની તરફ જાઓ તો સૌથી બહારની તરફ તમને અધિસ્તર, જે એક સ્તરીય કોષોનું બનેલું સ્તર જોવા મળે છે. તેની પર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે. થોડા અંતરે વાયુરંધ્રોની હાજરી પણ એનું એક અગત્યનું લક્ષણ કહી શકાય મિત્રો. બાહ્યક ખૂબ મોટું છે અને 2 ભાગમાં
તમે એને વિભાજિત કરી શકો. ઉપરનું જે બાહ્યક છે એ સ્ટાર્ચ કણોયુક્ત એટલે કે હરિત કણોયુક્ત બાહ્યક તમને જોવા મળે છે કે જેમાં ખોરાક વનસ્પતિ બનાવી અને એ પોતે રાખે છે અને પોતાનો ખોરાક બનાવે છે. જ્યારે બીજું સ્તર છે જે અંતઃબાહ્યક તમે જેને કહો છો તેમાં મૃદુતકીય કોષો તમને સરળતાથી જોવા મળશે મિત્રો. વચ્ચે વચ્ચે તમને રેસાયુક્ત કોષો પણ જોવા મળે છે. તો એ મજબૂતાઈ આપવાનું કામ કરે છે અને અંદરના સ્તરોનું રક્ષણ પણ કરે છે. હવે બહારથી અંદરની તરફ તમે જશો તો સ્ક્લેરેન્કાઇમેટસ ટિશ્યુ એટલે કે દ્રઢોતકીય 2 થી 3 સ્તરો પણ તમને જોવા મળશે. દ્રઢોતક પેશીનું કાર્ય એ રક્ષણ આપવાનું છે, આ ઉપરાંત એ મજબૂતાઈ પણ આપે છે. અને એની અંદરની તરફ તમને વાહિપુલોની સંખ્યા અહીં 7 બતાવેલી છે, પણ થોડોક જ પાર્ટ એ મૂક્યો છે. તો આ વાહિપુલો ચક્રમાં રિંગમાં બધા ગોઠવાયેલા હોય છે, જે સામાન્ય રીતે સહસ્થ, એકપાર્શ્વસ્થ અને અંતરારંભી જેવા પ્રકાર ધરાવતા હોય છે મિત્રો. વાહિપુલમાં તમને જલવાહક પેશી અને અનવાહક પેશી સરળતાથી જોવા મળશે. આ ઉપરાંત એધાની રચના પણ ખાસ જોવા મળે છે અને એધાના લીધે દ્વિતીય વૃદ્ધિ થાય છે, જેના લીધે વાર્ષિક વલયોનું નિર્માણ થતું હોય છે મિત્રો. તો ખાસ તમે યાદ રાખજો. ઉપરાંત વચ્ચેનો જે ગોળાકાર ભાગ છે એ પીથનો બનેલો હોય છે, જેને આપણે ગુજરાતીમાં ગર તરીકે ઓળખીએ છીએ. જે વચ્ચેનું જે ગોળાકાર ટીશ્યુ છે એની એ રચના કરે છે અને વચ્ચેનું લાકડું બનાવવાનું કામ એ મૃદુતક પેશી કરતી હોય છે મિત્રો. તો આ રીતે પ્રકાંડની રચના ખૂબ સરળ છે, જે તમે સરળતાથી યાદ રાખી શકો મિત્રો. હવે મિત્રો જો બધી જ સ્લાઇડ આપણે એક જ વિડીયોમાં જોઈશું તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. માટે આપણે આ ભાગને અહીં પૂર્ણ કરીએ છીએ અને નિટમનો પાર્ટ 2 હું તમને બીજા વિડીયોમાં સમજાવીશ મિત્રો. તો પાર્ટ 2 તમે ખાસ જોઈ લેજો મિત્રો. તો આ પાર્ટ 1 જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.